નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, આજે આપણા વિડીયો લેક્ચરમાં જોશું ધોરણ 11 વિષય એકાઉન્ટનું 8મું ચેપ્ટર ખાસ આમનોંધનો પાર્ટ 3. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે આ વિડીયો લેક્ચરની અંદર અગાઉના વિડીયો લેક્ચરની અંદર આપણે જોયું તો ખાસ આમનોંધના વર્ગીકરણની અંદર પહેલો ભાગ શરૂઆતની આમનોંધ, બીજો ભાગ અન્ય પેટા નોંધમાં ન સમાતા વ્યવહારો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ખાતાની ફેરબદલીના વ્યવહાર ત્રીજો, ચોથો છે એ આખર નોંધો, પાંચમું આપેલું છે હવાલા નોંધો અને છઠ્ઠું આપેલું છે ભૂલ સુધારણા નોંધોની આપણે આ વિડીયો લેક્ચરમાં ચર્ચા કરવાની છે. તો હવે જોઈએ ત્રીજો પોઈન્ટ, ખાતાની ફેરબદલીના વ્યવહારો. એટલે કે એક ખાતું બંધ કરીને બીજે ખાતે લઈ જવાના થતા હોય એના વ્યવહારોની આપણે એટલે કે ખાતાની ફેરબદલીના વ્યવહારો જોવાના છે. કોઈ પણ કારણસર એક ખાતામાંથી અંશતઃ કે પૂરેપૂરી રકમ બીજા ખાતામાં ફેરબદલી કરવાની હોય ત્યારે તેની નોંધ ખાસ આમનોંધમાં કરવામાં આવે છે. આ જ રીતે વર્ષાંતે એટલે કે વર્ષને અંતે એક ખાતું બંધ કરી સમગ્ર રકમ બીજા ખાતે ફેરબદલી કરવા માટે પણ ખાસ આમનોંધ લખવામાં આવે છે. બરાબર છે. અમુક રકમ બીજા ખાતે લઈ જવાની થતી હોય અથવા છે એક ખાતું બંધ કરી આખું ખાતું બીજા ખાતે લઈ જવાની થતી હોય ત્યારે આપણે ખાસ આમનોંધ લખીશું. હવે આપણે ઉદાહરણની મદદથી સમજૂતી સ્પષ્ટ કરીએ. જો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને આપેલું છે દાખલા તરીકે એ આકાશને ચૂકવવાના 5,000 ધરતીએ કબૂલ્યા. આકાશને ચૂકવવાના 5,000 ધરતીએ કબૂલ્યા. આપણે આકાશને 5,000 ચૂકવવાના હતા. ધરતી આપણો કોઈ ગ્રાહક હશે, બરાબર છે, એણે એમ કીધું કે હું 5,000 આકાશને ચૂકવી દઈશું. બરાબર છે. તો લેનાર કોણ થયું? આકાશ. આકાશને ચૂકવવાના હતા તો લેનાર ખાતે ઉધાર, આકાશ ખાતે ઉધાર 5,000. તે આપનાર કોણ છે? ધરતી. તો ધરતી ખાતે જમા 5,000. વિદ્યાર્થી મિત્રો, આપણું અહીંયા વચ્ચે નામ આવતું નથી કારણ કે બારોબાર એ રકમ છે એ ચૂકવી દે છે. એટલે આપણે આપણી ચોપડે આમ નોંધ લખીશું આકાશ ખાતે ઉધાર 5,000, તે ધરતી ખાતે 5,000 જમા. બાબત છે આકાશને ચૂકવવાના ધરતીએ કબૂલ્યો તેના. ખ્યાલ પડ્યો? નેક્સ્ટ બી, વર્ષને અંતે ઉપાડ ખાતું બંધ કરી મૂડી ખાતે ફેરબદલી કરવા નીચે મુજબ નોંધ થશે. વર્ષને અંતે આપણે ઉપાડ ખાતું હતું એ બંધ કરીને આપણે ક્યાં લઈ જઈએ છીએ? મૂડી ખાતે લઈ જઈએ છીએ. તો લાભ લેનાર ખાતું કોણ થયું? મૂડી. તો મૂડી ખાતે ઉધાર, તે ઉપાડ ખાતે જમા. બરાબર છે. મૂડી ખાતે ઉધાર, તે ઉપાડ ખાતે જમા. ઉપાડ ખાતું ઉધાર હોય પણ ખાતું બંધ કરવું હતું એટલા માટે ઉપાડ ખાતું શું થશે? જમા થશે. ક્રોસ એન્ટ્રી જ્યારે ખાતું બંધ કરવાની થતું હોય ત્યારે ક્રોસ એન્ટ્રી આપણે આપવાની થશે. બાબત છે ઉપાડ ખાતું બંધ કરી તેની બાકી મૂડી ખાતે લઈ ગયા તેના. ખ્યાલ પડ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ હતું અહીંયા થોડીક રકમ લઈ જવાની થતી હોય અથવા છે ખાતું બંધ કરી અને બીજા ખાતે જ્યારે રકમ લઈ જવાની થતી હોય ત્યાંની આમનોંધ. નેક્સ્ટ હવે આપણે આગળ જોઈએ. ચોથો પોઈન્ટ તમને આપેલું છે આખર નોંધો. એટલે કે વર્ષને અંતે જ્યારે નોંધો કરવાની થતી હોય તેની આમનોંધ લખવાની છે. પેલું આપેલું છે હિસાબી વર્ષને અંતે ખાતા બંધ કરવાની નોંધો એટલે આખર નોંધો. હિસાબી વર્ષને અંતે. વિદ્યાર્થી મિત્રો, આપણું હિસાબી વર્ષ ક્યારે પૂર્ણ થાય? રાઈટ, 31/3 રોજ આપણું હિસાબી વર્ષ પૂર્ણ થાય અને 1/4 રોજ આપણું હિસાબી વર્ષની શરૂઆત થાય. તો 31/3 રોજ આપણું જ્યારે હિસાબી વર્ષ પૂર્ણ થાય ત્યારની આમનોંધ કેવી રીતે થાય એની આમનોંધ અહીંયા તમને આપેલી છે. હિસાબી વર્ષને અંતે માલના ખાતા તેમજ માલની ખરીદીને લગતા ખાતા વેપાર ખાતે લઈ જઈ બંધ કરવામાં આવે છે. માલના ખાતા અથવા માલની ખરીદીને લગતા વ્યવહારો છે એ ક્યાં લઈ જવાના થતા હોય છે? વેપાર ખાતે લઈ જવાના થતા. વિદ્યાર્થી મિત્રો, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકો સર્વેનું ફોર્મેટ તમારી પાસે છે જ, જે આપણા બીજા પાર્ટની અંદર આપેલું છે, જે તમને લખવા પણ આપેલું હતું. બરાબર છે. આશા રાખું છું કે એમાં તમને સારી સમજ મળી ગઈ હશે. તો વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સર્વે ફરીથી જોઈ લેજો તો આ સમજવામાં સરળતા રહેશે. તો માલના ખાતા ખરીદીને લગતા વ્યવહારો છે એ વેપાર ખાતે લઈ જઈ બંધ કરવામાં આવે. ઉપજના ખાતા અને ખર્ચના ખાતા નફા નુકસાન ખાતે લઈ જઈ બંધ કરવામાં આવે છે. ઉપજ થઈ હોય અથવા કોઈ પણ પ્રકારના ખર્ચા થયા હોય તો એ ક્યાં લઈ જવામાં આવે છે? નફા નુકસાન ખાતે લઈ જઈ અને બંધ કરવામાં આવે છે. આ ખાતાઓ બંધ કરવા
લખવામાં આવતી નોંધોને આખર નોંધ કહેવામાં આવે છે. બધા જ પ્રકારની આખર નોંધનો સમાવેશ ખાસ આમ નોંધમાં કરવામાં આવે છે. બરાબર છે. જે બધા જ પ્રકારની જે પણ આખર નોંધો હોય એ આખર નોંધો ક્યાં લખવાની થશે? ખાસ આમ નોંધની અંદર આપણે લખવાના થશે. ફરીથી માલને લગતા કે ખરીદીને લગતા વ્યવહારો આપણે વેચાણને લગતા વ્યવહારો ક્યાં નોંધશું? વેપાર ખાતામાં. ઉપજ કે ખર્ચના વ્યવહારો ક્યાં નોંધશું? ઉપજ ખર્ચ ખાતું એટલે કે નફા નુકસાન ખાતાની અંદર નોંધશું. બરાબર છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીં તમને આપેલું છે. દાખલા તરીકે વર્ષના અંતે ખરીદ ખાતાની બાકી 75,000 હતી. વેચાણ ખાતાની બાકી 85,000 હતી. આવક માલ ગાડા ભાડાની બાકી 2,000. પગાર ખાતાની બાકી 20,000. ડિવિડન્ડ ખાતાની બાકી 3,000 છે. તેની આખર નોંધો લખો. નીચે પ્રમાણેની આમ નોંધ ખાસ આમ નોંધમાં લખવામાં એટલે કે નોંધવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલું જોઈએ, વર્ષને અંતે ખરીદ ખાતાની બાકી 75,000 છે. કેટલી છે? 75,000. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને છે એ ખાસ આમ નોંધ આપેલી છે. તારીખ વિગત ખાપા ઉધારને જમા 31 તારીખ એટલે કે વર્ષનો એન્ડ આપેલો છે. બરાબર છે. આ ફાઇનાન્શિયલ પોતાનું છે એ કદાચ જાન્યુઆરીથી ફેબ્રુઆરીમાં ગણતરી કરતા હોય એટલે એનું વર્ષ છે એ 31 તારીખ અહીંયા તમને આવે. 31 તારીખ. વેપાર ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. ખરીદ ખાતું હંમેશા ઉધાર હોય. બરાબર. અન્ય રીતે માલ જાય ત્યારે જ ખરીદ ખાતું જમા કરીએ છીએ આપણે. તો અહીં તમને છે એ વેપાર ખાતે ખરીદી વેપાર ખાતાની કઈ બાજુ આવે છે? ખ્યાલ છે ને વિદ્યાર્થી મિત્રો? ઉધાર બાજુ. જ્યારે જમા બાજુ છે એ વેચાણ આવે એટલે ખરીદી ઉધાર હોય વેપાર ખાતામાં, વેચાણ છે વેપાર ખાતામાં જમા બાજુ હોય. તો અહીં વેપાર ખાતે ઉધાર 75,000, તે ખરીદ ખાતે જમા 75,000. રૂપિયા 75,000થી ખરીદ ખાતું બંધ કરી વેપાર ખાતે લઈ ગયા તેના. ખ્યાલ પડ્યો વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ આગળ જોઈએ. બીજો પોઈન્ટ આપેલો હતો, વેચાણ ખાતાની બાકી 85,000. કેટલી છે વેચાણ ખાતાની બાકી? 85,000. તો હમણાં જેમ ચર્ચા કરવામાં આવી તે જ પ્રમાણે અહીં તમે જોઈ શકો છો. અહીં તમને આપેલું છે વેચાણ ખાતે ઉધાર 85,000, તે વેપાર ખાતે જમા 85,000. ખરીદ ખાતું એ વેપાર ખાતાની કઈ બાજુ હોય? ખરીદી વેપાર ખાતાની ઉધાર બાજુ, જ્યારે વેચાણ છે વેપાર ખાતાની જમા બાજુ. એટલે તે વેપાર ખાતે જમા આપ્યું છે 85,000. બરાબર છે. વેચાણ ખાતું બંધ કરીને આપણે ક્યાં લઈ ગયા? વેપાર ખાતે જમા બાજુ એટલે 85,000. બાબત છે રૂપિયા 85,000થી વેચાણ ખાતું બંધ કરી વેપાર ખાતે લઈ ગયા તેના. ખ્યાલ પડી વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને આપેલું છે આવક માલ ગાડા ભાડાની બાકી રૂપિયા 2,000. તો આવક માલ ગાડા ભાડું ક્યાં લખીશું આપણે? વેપાર ખાતાની ઉધાર બાજુ. જે આવક માલ ગાડા ભાડું હોય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે. અહીં આવક માલ ગાડા ભાડું છે વેપાર ખાતાની ઉધાર બાજુ. તો અહીં આપણે એની ખાસ આમ નોંધ જોઈએ. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો વેપાર ખાતે ઉધાર 2,000, તે આવક માલ ગાડા ભાડા ખાતે જમા રૂપિયા 2,000. બાબત છે રૂપિયા 2,000નું આવક માલ ગાડા ભાડા ખાતું બંધ કરી વેપાર ખાતે લઈ ગયા તેના. ખ્યાલ પડ્યો વિદ્યાર્થી મિત્રો? આવક માલ ગાડા ભાડું ખાતું બંધ કરી આપણે ક્યાં લઈ ગયા? વેપાર ખાતે ઉધાર બાજુ લઈ ગયા તેની આપણે આમ નોંધ કરી. ખ્યાલ પડ્યો? નેક્સ્ટ આગળ જોઈએ. આગળ આપેલું છે પગાર ખાતાની બાકી રૂપિયા 20,000. પગાર ખાતાની બાકી કેટલી છે? રૂપિયા 20,000. તો પગાર ક્યાં આપણે નોંધીશું? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો જોઈએ ખાસ આમ નોંધ. અહીં વિદ્યાર્થી મિત્ર તમે જોઈ શકો છો નફા નુકસાન ખાતે ઉધાર 20,000, તે પગાર ખાતે રૂપિયા 20,000. એટલે કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવાનું છે અને પગાર ખાતું બંધ કર્યું એટલે તે પગાર ખાતે રૂપિયા 20,000. બાબત છે રૂપિયા 20,000નું પગાર ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ ગયા તેના. ખ્યાલ પડ્યો? નેક્સ્ટ આગળ જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ આપેલો છે ડિવિડન્ડ ખાતાની બાકી રૂપિયા 3,000 છે, તેની આખર નોંધો લખો. બરાબર છે. ડિવિડન્ડ ખાતાની બાકી કેટલી છે? રૂપિયા 3,000 છે. તો ડિવિડન્ડ ક્યાં નોંધવામાં આવે છે? રાઈટ, નફા નુકસાન ખાતે જમા બાજુ, જે આપણે એક પ્રકારની આવક થાય છે. બરાબર. શેર ઉપર આપણને ડિવિડન્ડ મળેલું છે તો નફા નુકસાન ખાતે જમા મળેલ ડિવિડન્ડ. તો જોઈએ આમ નોંધ.
વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો ડિવિડન્ડ ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે જમા ₹3000. ₹3000નું ડિવિડન્ડ ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ ગયા તેના. ખ્યાલ પડ્યો વિદ્યાર્થી મિત્રો? તો અહીં નફા નુકસાન ખાતે છે એ ₹3000 ડિવિડન્ડના જમા આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને છે ખાસ આમ નોંધનો ઉધાર બાજુનો અને જમા બાજુનો ટોટલ પણ તમને કરીને આપેલો છે, કુલ સરવાળો બરાબર 1,85,000 1,85,000. ખ્યાલ પડ્યો? નોંધ આ પ્રકારની આખર નોંધોની વિગતવાર ચર્ચા અને સમજૂતી વાર્ષિક હિસાબોના પ્રકરણમાં આપેલા છે. આપણે વાર્ષિક હિસાબનું ચેપ્ટર આપણે બીજા પાર્ટની અંદર જોશું ને ત્યારે આની વિશેષ ચર્ચા છે એ આપણે આપેલી છે. બરાબર છે? 11મા ધોરણની અંદર 12 માર્ક્સનો દાખલો વાર્ષિક હિસાબનો આપણે પરીક્ષાની અંદર પૂછાય છે. ખૂબ જ અગત્યનું ચેપ્ટર. એટલે નફા નુકસાન ખાતું, વેપાર ખાતું અને પાકું સર્વે ત્રણેયના ફોર્મેટ છે આપણે પાક્કા કરી લેવાના છે. તો આપણે છે એ 12 માર્ક્સનો દાખલો જે પૂછાય છે એમાંથી સારા માર્ક્સ આવી શકે. વિદ્યાર્થી મિત્રો, આ જ્યારે વિડીયો જુઓ ત્યારે પેજ નંબર 196 આપેલું છે ને એ 96 પણ તમે ટેક્સ્ટ બુકમાં કાઢી રાખશો તો સમજવામાં ખૂબ જ સરળતા રહેશે. નેક્સ્ટ આપણે છે એ આગળનો પોઈન્ટ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં 5મો પોઈન્ટ તમને છે પેજ નંબર 197 પર આપેલો છે, હવાલા નોંધો. બરાબર છે? ત્રીજો પોઈન્ટ, ચોથો પોઈન્ટ આપણે જોઈ ગયા. હવે 5મો પોઈન્ટ આપેલો છે, હવાલા નોંધો. દરેક હિસાબી વર્ષના અંતે ધંધાકીય એકમે ધંધાનું સાચું પરિણામ મેળવવા અને સાચી આર્થિક પરિસ્થિતિ જાણવા માટે કેટલાક હવાલાઓની નોંધ કરવી પડે છે. દાખલા તરીકે આખર માલનો સ્ટોક, ચૂકવવાના બાકી ખર્ચા, મળવાની બાકી આવક અને ઘસારા વગેરે ખાસ આમ નોંધમાં નોંધવામાં આવે છે. ખ્યાલ પડ્યો વિદ્યાર્થી મિત્રો? તો આની આમ નોંધ છે એ ખાસ આમ નોંધમાં આપણે કરવાની થાય. આ પ્રકારની હવાલા નોંધોની વિગતવાર ચર્ચા અને સમજૂતી વાર્ષિક હિસાબોના પ્રકરણમાં કરવામાં આવી છે. બરાબર છે? વાર્ષિક હિસાબના પ્રકરણની અંદર તો આપણે એની ચર્ચા કરશું જ. ફરીથી કહો, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકો સરવૈયાનું જે ફોર્મેટ તમને લખાવેલું હતું એ પાકું કરી લેજો. બરાબર છે? સ્ટાર્ટિંગના વિડીયોની અંદર પણ તમને એની સમજૂતી આપેલી હતી, તે તમે પાક્કું કરી લેવાનું છે. બરાબર છે? અને લખી પણ રાખશો. અહીં તમને આપેલું છે, દાખલા તરીકે હિસાબી વર્ષને અંતે ₹20,000 આખર સ્ટોક છે. કેટલાનો આખર સ્ટોક છે? 20,000. મતલબમાં કે આપણો માલ વેચાણો નથી, એ આપણા ગોડાઉનમાં 20,000નો આખર સ્ટોક પડ્યો છે. ₹5,000 પગારના ચૂકવવાના બાકી છે. આપણે હિસાબ કરીએ છીએ પણ 5,000 આપણે પગારના ચૂકવવાના બાકી છે, આપણે ચૂકવા નથી. ₹400 વ્યાજના મળવાના બાકી છે. 400 વ્યાજના મળવાના બાકી છે, આપણે મળ્યા નથી. મશીનરી પર 500 ઘસારો ગણવાનો છે. મશીનરી પર આપણે 500 જે ઘસારો ગણ્યો નથી તે આપણે ગણવાનો બાકી છે. તો આની આમ નોંધ છે એ ખાસ આમ નોંધની અંદર કઈ રીતે થાય એની હવે આપણે ચર્ચા કરીએ. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપેલું છે પહેલો પોઈન્ટ, હિસાબી વર્ષને અંતે 20,000નો આખર સ્ટોક છે. જે આખર સ્ટોક છે એ કઈ બાજુ લખાય? વેપાર ખાતાની જમા બાજુ. તો અહીં તમને આપેલું છે, જો 31મી તારીખ ડિસેમ્બર 31, તારીખ વિગત ખાપા ઉધારને જમા. આખર સ્ટોક ખાતે ઉધાર 20,000, તે વેપાર ખાતે જમા. એ પૂછે ને વેપાર ખાતે જમા, તો વેપાર ખાતાની જમા બાજુ ₹20,000 લખશો. બાબત છે ₹20,000 આખર સ્ટોકની હવાલો નોંધ કરી તેના. ખ્યાલ પડ્યો વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ બીજો પોઈન્ટ તમને આપેલો છે, ₹5,000 પગારના ચૂકવવાના બાકી છે. શેના ચૂકવવાના બાકી છે? પગારના ચૂકવવાના બાકી છે. તો વિદ્યાર્થી મિત્રો, પગાર છે એ પ્રકારનો આપણો ખર્ચ છે. તો પગાર ખર્ચ ખાતે ઉધાર 5,000, તે ચૂકવવાના બાકી પગાર ખાતે. આપણે ચૂકવા નથી. ચૂકવા હોત તો આપણે રોકડ ખાતે આપણે જમા લખેત. બરાબર છે? પણ હવાલા નોંધની અંદર આપણે જ્યારે નોંધ કરતા હોત તો આપણે અહીં પગારે આપણો એક પ્રકારનો ખર્ચ છે, નફા નુકસાન ખાતે ઉધાર પણ ચૂકવવાના બાકી છે. બરાબર છે? તો પગાર ખર્ચ ખાતે ઉધાર ખર્ચો આપણે ચૂકવો નથી, તે ચૂકવવાના બાકી પગાર ખાતે ₹5,000. એ રીતે આપણે આમ નોંધ લખીશું. બાબત છે બાબત જેની અંદર તમને આપેલું છે, ₹5,000 ચૂકવવાના બાકી પગારની હવાલા નોંધ કરી તેના. ખ્યાલ પડ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ હતી આપણે જ્યારે ચૂકવવાના બાકી ખર્ચા હોય, મળવાની બાકી આવક હોય તેની આમ નોંધ. બરાબર છે? નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. અહીં તમને આપેલો છે, ₹400 વ્યાજના મળવાના બાકી છે.
કેટલા રૂપિયા વ્યાજના મળવાના બાકી છે? 400 વ્યાજના મળવાના બાકી છે. તો એની જોઈએ આપણે ખાસ આમ નોંધ. જો અહીં વિદ્યાર્થી મિત્રો 31 તારીખ કરીને તમને આપેલું છે મળવાના બાકી વ્યાજ ખાતે ઉધાર તે વ્યાજ ખાતે જમા 400 રૂપિયા. બાબત જે રૂપિયા 400ના મળવાના બાકી વ્યાજની હવાલા નોંધ કરી તેના. બરાબર છે, આપણે વ્યાજના મળવાના બાકી છે, બરાબર, એટલા માટે અહીંયા હવાલા નોંધ આપણે કરવાની થશે રૂપિયા 400ની. નેક્સ્ટ ચોથો પડ તમને આપેલું છે મશીનરી પર 500નો ઘસારો ગણવાનો છે. કેટલો ઘસારો ગણવાનો છે આપણે મશીનરી પર? 500 રૂપિયાનો આપણે છે મશીનરી પર ઘસારો ગણવાનો છે. તો તેની આપણે આમ નોંધ જોઈએ. જો અહીં વિદ્યાર્થી મિત્રો તમને આપેલું છે 31મી તારીખ ઘસારા ખાતે ઉધાર 500 તે મશીનરી ખાતે રૂપિયા 500 જમા. ખ્યાલ પડ્યો? ઘસારો એક પ્રકારનો આપણો ખર્ચ છે, એટલે ઘસારા ખાતે ઉધાર 500 તે મશીનરી ખાતે રૂપિયા 500 છે એ જમા આપેલું છે. બાબત છે રૂપિયા 500ના ઘસારાની હવાલા નોંધ કરી તેના. ખ્યાલ પડ્યો વિદ્યાર્થી મિત્રો? તો અહીં વિદ્યાર્થી મિત્રો ચાર જે વ્યવહારો તમને આપેલા છે રૂપિયા 20,000, રૂપિયા 5,000, રૂપિયા 400 અને રૂપિયા 500, બરાબર છે. એટલે કુલ સરવાળો અહીંયા તમને આપેલો છે. કુલ સરવાળો 25,900 રૂપિયા, બરાબર છે. ઉધાર અને જમા બંનેનો એક સરખો થવો ખૂબ જ જરૂરી છે. તો આ હતી આપણી હવાલા નોંધો, બરાબર છે. ખાતું જ્યારે બંધ કરવાનું થતું હોય વર્ષના અંતે, બરાબર છે, ત્યારે આપણે જે હવાલા આપતા થતા હોય તો એની હવાલા નોંધની હવાલાઓની વિશેષ ચર્ચા આપણે વાર્ષિક હિસાબના પ્રકરણની આપણે કરવાની જ છે. નેક્સ્ટ આપણે પાછું પોઈન્ટ જોયો. હવે નેક્સ્ટ આપણે છઠ્ઠા પોઈન્ટ તરફ આગળ વધીએ. તો અહીં વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો પોઈન્ટ તમને આપેલું છે ભૂલ સુધારણા નોંધ. કેવી નોંધ આપેલી છે? ભૂલ સુધારણા નોંધ. આપણે ભૂલ થઈ ગઈ હોય તો એને આપણે સુધારવી તો પડે જ ને. પણ જે ભૂતકાળની અંદર ભૂલો કરેલી હતી એ ભૂલને આપણે છેકછાક ન કરી શકીએ, બરાબર છે. આપણે જ્યારે હિસાબો આમ નોંધ લખતા હોઈએ એ આમ નોંધની અંદર કોઈ ભૂલ થઈ ગઈ હોય તો ભૂલને આપણે સુધારીને નવી આમ નોંધ કરવાની. પણ જો ભૂલ જે થઈ ગઈ હોય છે એને છેકછાક કરશું તો આપણા ચોપડા બગડી જાય. તો એ છે, અને જે પણ બાકીઓ છે એ બાકીઓ બધી ખોટી આવતી થઈ જાય. એટલે ભૂલ સુધારણા નોંધ કરવી ખૂબ જ આવશ્યક છે, બરાબર છે. એની નવી જે ભૂલ છે એ આપણે સુધારીને લખવાની. જોઈએ છઠ્ઠો પોઈન્ટ ભૂલ સુધારણા નોંધ. આર્થિક વ્યવહારો નોંધતી વખતે જે ભૂલો નામાના હિસાબી ચોપડે થઈ હોય તે સુધારવા માટે જે નોંધો કરવામાં આવે છે તેને ભૂલ સુધારણા નોંધ કહે છે, બરાબર છે. જે ભૂલો થઈ હોય એને સુધારવા માટેની નોંધ એટલે ભૂલ સુધારણા નોંધ. ધંધાકીય એકમમાં હિસાબી વર્ષ દરમિયાન અનેક વ્યવહારો થાય છે અને તેની હિસાબી નોંધ કરવામાં આવે છે, બરાબર છે. દરેક વ્યવહારોની હિસાબી નોંધ આપણે કરીએ છીએ. આ પ્રકારની હિસાબી નોંધ લખવામાં ભૂલ થવાની શક્યતા પણ રહેલી છે. માણસ માત્ર ભૂલને પાત્ર ભૂલ બધાથી થાય, પણ જે ભૂલ થઈ હોય અને ખબર પડે એ સુધારી લેવી ખૂબ જ જરૂરી છે, બરાબર છે ને. એટલે હિસાબી નોંધ જે ભૂલ થઈ છે, ભૂલ થવાની શક્યતા છે, ભૂલ આપણે સુધારવી પડે. ચોક્કસ પ્રકારની ભૂલો સુધારવા માટે આમ નોંધ લખવી પડે છે. અમુક પ્રકારની જે પણ ભૂલો થઈ હોય છે એ સુધારવા માટે આપણે આમ નોંધ લખીશું. આ પ્રકારની ભૂલ સુધારણા નોંધો ખાસ આમ નોંધમાં લખવામાં આવે છે. જે પણ ભૂલ થઈ છે એ સુધારવા માટે આપણે ક્યાં નોંધ કરીશું? ખાસ આમ નોંધની અંદર. નોંધ ભૂલ સુધારણા નોંધની વિગતવાર ચર્ચા અને સમજૂતી ભૂલ સુધારણા નોંધના પ્રકરણમાં કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો બીજા પાર્ટની અંદર એટલે કે આપણો 51નો બીજો ભાગ છે ને એમાં એક ચેપ્ટર જ ભૂલ સુધારણા નોંધ છે, એની વિશેષ ચર્ચા આપણે એ ચેપ્ટરમાં કરીશું. પણ અહીંયા સિમ્પલ આપણે એનું ઉદાહરણ જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો અહીં તમને આપેલું છે પહેલું ઉદાહરણ. દાખલા તરીકે એ રૂપિયા 500 પગારના ચૂકવ્યા પણ તે ઓફિસ ખર્ચ ખાતે ઉધાર થયા છે. પગારના આપણે ચૂકવ્યા પણ એ આપણે છે ક્યાં ખર્ચ ખાતે થયા છે ઉધાર? ઓફિસ ખર્ચ ખાતે ઉધાર થયા છે. આ ભૂલની ભૂલ સુધારણા નોંધ નીચે પ્રમાણે કરવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો સાચું શું છે? તો કે પગારના ચૂકવ્યા, તો પગાર ખાતે ઉધાર 500 રૂપિયા. ઓફિસ ખર્ચ ખાતે આપણે ઉધાર કરેલા હતા ને, તો ઓફિસ ખર્ચ ખાતે હવે આપણે શું કરશું? જમા કરશું. તો તે ઓફિસ ખર્ચ ખાતે જમા
રૂપિયા. ખ્યાલ પડ્યો? સાચું હતું એ લખી નાખ્યું અને ખોટું હતું એની અંદર સુધારી પણ આપણે લીધું. પગાર ખર્ચ ખાતે ઉધાર 500 રૂપિયા, તે ઓફિસ ખર્ચ ખાતે આપણે જમા કરી દીધા 500 રૂપિયા, કારણ કે ભૂતકાળની અંદર ઓફિસ ખર્ચ ખાતે આપણે ઉધાર કરી નાખ્યા હતા 500 રૂપિયા. ખ્યાલ પડ્યો? બાબત છે પગારના 500 ઓફિસ ખર્ચ ખાતે ઉધારાઈ ગયા તેના. ખ્યાલ પડ્યો? તો આની આવી રીતે ભૂલ સુધારણા નોંધ આપણે કરવી પડે, ભૂલને આપણે સુધારવી પડે. નેક્સ્ટ બીજો પડ આવે, રૂપિયા 2000ના યંત્રની ખરીદીની નોંધ ખરીદ ખાતે થઈ ગઈ છે. બરાબર? ખરીદ ખાતે શેની નોંધ કરવાની થતી હોય? તો કે માલની ખરીદીની જ નોંધ આપણે ખરીદ ખાતે થાય, પણ અહીંયા યંત્રની ખરીદીની નોંધ પણ ખરીદ ખાતે થઈ ગઈ છે, તો આપણે ભૂલને સુધારવી તો પડે ને. તો રાઈટ, જો અહીંયા યંત્ર ખાતે ઉધાર રૂપિયા 2000 એટલે સાચું હતું એ સુધારી લીધું આપણે. યંત્ર ખાતે ઉધાર ખોટું હતું, કારણ કે ખરીદ ખાતે ઉધાર આપણે કર્યું તો હવે એ ખરીદ ખાતું આપણે શું કરી દઈએ? જમા કરી દઈએ. તો તે ખરીદ ખાતે જમા રૂપિયા 2000. ખ્યાલ પડ્યો? બાબત છે યંત્રની ખરીદી ખરીદ ખાતે નોંધાઈ ગયેલ તેની ભૂલ સુધારી તેના. બરાબર છે? સાચું તો લખી નાખ્યું અને ખોટું હતું એ પણ આપણે એની અંદર સુધારી નાખ્યું. એટલે ખરીદ ખાતે પહેલાં ઉધાર કરેલું હતું એ ખરીદ ખાતું આપણે શું કરી નાખ્યું? જમા કરી નાખ્યું. એટલે આપણે જે ભૂતકાળની અંદર જે ઉધાર કરેલું હતું અહીંયા આપણે છેકછાક કરવી પડે નહીં. તો આ અહીંયા સાચી આમ નોંધ આપણે કરી નાખી. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે આની અંદર સમજ મળી ગઈ હશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણા વિડીયો લેક્ચરની અંદર જોયું ત્રીજો પોઈન્ટ ખાતાની ફેરબદલીના વ્યવહારો, ચોથો પોઈન્ટ આખર નોંધો, પાંચમો પોઈન્ટ તમને આપેલું છે હવાલા નોંધો, છઠ્ઠો પોઈન્ટ આપેલું છે ભૂલ સુધારણા નોંધો. તો અહીંયા 4 પ્રકારની આપણે છે એ આમ નોંધ એટલે કે ખાસ આમ નોંધની આપણે આ વિડીયો લેક્ચરની અંદર ચર્ચા કરી, જે તમારા ટેક્સ્ટબુકના પેજ નંબર 196, 197 અને 198 પર આવેલું જ છે. બરાબર છે? જો ન ખ્યાલ પડે તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને નૂતન જ્ઞાનધારા જે સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરો. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને સારી સમજ મળી ગઈ હશે. ન ખ્યાલ પડે તો વિડીયો એકવાર રિવાઇન્ડ કરીને જોઈ લ્યો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી રાખીએ. તો આ ચેપ્ટરની અંદર આપણે અહીં પૂર્ણ થાય છે. શું લખવાનું છે એ તમને PDF ફાઇલની અંદર તમને મોકલી આપું છું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી રાખશો. જય હિન્દ. અસ્તુ.